હું ભલા આદમી બધો મોન છે, બધા મોનવાની ભક્તિ નથી, જાણવાની છે બાપ, અનુભવવાની ભક્તિ. ભગવાન એ અનુભવ ને પારખનો વિષય છે બાપ, મોની લેવાનો નથી. બૈરું મોની લઈએ એ સંસાર આપણો ના ચલાવો બાપ. કોક હિરોઈન નો ફોટો આમ મળ્યો હોય ને આપણે ઘરવાળી મોની લઈએ, કાંઈ રહ્યા મારા ઘરવાળો તે રોટલા કર્યા લગેરાય. મોનવાની નથી, મોણી લેવાની છે બાપ. હા, મહાપુરુષો કે મોણી લઈએ એ આપણું કાર જ સારા, બાકી મોની મોની તો આખી જિંદગી તૂટી જાય ને તો એ ઠરવાનું આવે એવું નથી બાપ. સત્સંગ મહાપુરુષ કે ઠરવાની વાત છે ભાઈ હો. સત્સંગ ભક્તિ એટલે કોઈ ગાવાનો વિષય નથી, બોલવાનો વિષય નથી, આવી હોભળીને મજા કરવાનો વિષય નથી બાપ હો. આ તો સોભળીને શબ્દ જે અંતરમાં ઉતારીને એટલો ઉભો થઈ જાય ને એ ના કોમનું વાત છે બાપ. દવાખાના જો એટલે રોગ ના મટી જાય બાપ. તને ડોક્ટરને બતાવો એટલે રોગ ના મટે, પણ ડોક્ટરે જે નિદાન કર્યું એ પ્રમાણે દવા આપી હોય, દવા લ્યો ને એની છરી પાડો, રોગ તાણ મટે બાપ. દાદો બચારા બીમાર થઈ ગયેલા, તે બા બચારા સમજુ હતો, થોડો વિવેકી હતો, તે દાદાને ગરમ ગરમ બની આલ અને જાતે ખવડાવ. દાદાને લખવાની થોડી અસર થઈ ગઈ, તે બા બચારો જાતે મોઢામાં કોળીઓ મેલ્યા. તો એ દાદો થોડી વાર રહીને આવું બોલ્યા જ. એટલે બાકી કે બરી હું તો મને આટલી સેવા કરું છું, ગરમ ગરમ બનાવી આલું છું, ગરમ ગરમ મોઢામાં કોળીઓ મેલ્યા, તો તમને હે ના થાય છે. એ દાદો કી તું બનાવી આલે ગરમ સાચી વાત, તું કોળીઓ હે મોઢા મેલ્યા સાચી વાત, પણ ઉતારા છે તારો ભાગી આમાં ઉતારવામાં કાઠું પડે છે. આમાં શું કરીએ? નકા ગરમ ગરમ હું બની આલું છું, ગરમ ગરમ આમ હું ઢામે મેલું છું, ભરત પણ ઉતારું તો જાતે પર કામ તો હે કરવું બાપ. એમ ભાઈ આપણે જ પોતે આપણા જાતે જ આપણા વ્યવહારમાં આવવું પડે બાપ, આપણા વર્તમાનમાં ઉતારવું પડે, તો જ આ અસર થાય. નકર કજીએ અસર આવું તો ભલે હોભળો આજનો દારો મજા આવી જાય કે ખરે મજા આવી, પણ એ મજા નથી બાપ. મજા હોભળવામાં જો આટલી મજા આવતી હોય તો ઈકન રહી તો જુઓ, એ કેટલો આનંદ છે બાપ, એ ખબર પડશે બાપ. જે પુરુષોએ ભક્તિ કરી છે બાપ, એ મહાપુરુષો કે આવી આપણા જેમ પાખંડની નથી કરી ભાઈ. આપણે તો બધું જે આદર્યું છે બધું પાખંડ. જૂઠા દેવને મનાવે આ દુનિયા, જૂઠા દેવને મનાવે, મનાદી તારો મોયલો દેવના સુજે, આ દુનિયા જૂઠા દેવને મનાવે. કે પથરાનો અનમન કદી લંકા ના જલાવ બાપ, પણ કે હાચો અનમન ના હુજે, આ દુનિયા જૂઠા દેવને મનાવે બાપ. જે પુરુષોએ ભક્તિ કરી છે બાપ, એ પ્રગટ પુરુષોના શરણે જઈને કરી છે ભાઈ હો. આપણી જેમ ઊંઠ માર્યો નથી કર્યું બાપ. આજે આટલું ભાઈ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, આટલી બધી નોકરી ધંધા આ બધું. અરે હું ઘણી વખત જોઉં છું બાપ, ઘણાના ઘર આગળ ગોળોની નારો લગાયેલી છે. તમારા શહેરમાં હે એવું હોય ભરતભાઈ? હોય ઘર આગળ બાયણે ઘોડાની નાર લગાવેલી છે. મેં 2-3 જણાના પ્રશ્ન કર્યો કે ભાઈ આ ઘોડાની નાર લગાવવાથી શું થાય? એટલે ગણા કે બાપુ લક્ષ્મી આવે. શું આવે? લક્ષ્મી આવે. અને લોકો બૈસ ભક્તિ ભગવાન હેના પાછળ પડ્યા છે? લક્ષ્મી માટે. લક્ષ્મી પ્રાપ્ત કરવી છે. એટલે આ લક્ષ્મી કોઈ દાડો ના ધણી વગર ના આવે. આપણા લક્ષ્મી લેવી છે, પણ એનો ઘરવાળો જે નારાયણ છે ને એ જોઈતો. એટલે ત્યાં નારાયણ વગર કોઈ દાડી ના ઘરવાળી આવે? નારાયણ લાવો એટલે પેલી એમની હેડી આવે, પણ આપણો ભગવાન જોઈતો નથી. બધાનો બસ લક્ષ્મી જ જોઈએ છે. તે કી બાપુ લક્ષ્મી આપણા ઘેર આવે ને એટલે ગોળાની નાર લગાવવાની. મેં કીધું હારું બાપ, એવું હોય તો હારું. મેં કીધું જે ગરીબો સીવાના ઘર આગળ મારા ખર્ચે ચોટાડી દો. મારી બાજુ પોટલ લ્યો આવું, તમારા આ બાજુ કહો તો બાટલ લ્યો હશે. જે આઈટમ ઉકેરામાં હતી એ રીએમાં ફ્રીજોમાં પેઠી છે. શૌકારો નાઈકન વિચારજો લ્યા. ચોજો ધર્મ, ચોજો ભક્તિ, ચોજી આપણી શૌકારીપણાનું હે
अब तो जो कोई રીઝન અડી જાય તો સોટા લેતા હતા, આમ તો ચો જઈને ખોસો એ ભોન રાખતા નહીં, ઠીબરો ચાટવાના ધંધા જ રહ્યા છે. હા, બુફેમાં હોટલોમાં પૂછો છો ચીવી નાતવારોએ બનાવ્યું છે, ઓગરીઓ ચાટ ચાટ કરો છો કે સરસ. અને ઓયકને જો કોઈ રીઝન ભાઈ હોય તો કે ના તારા કી મારા ભેગું ના આવવાનું કી હો કી અમારા કુટુંબમાં સમાજમાં કે પેલું એ થાય તમારે કી મારા મંદિરમાં આવવાનું નહીં. આ પેલા મંદિર વાળા ભગવાને કીધું શકો ના આવવા દેતા તો હે વાદન ધા દ્રેસ. પણ અમુક ઘણું જીવ છે રાગ 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 કરતું. ચંકા મુહુ છે, સૂર્યોની સંખ્યા ઓછી છે અને લઠ્ઠોની વધાર છે, એટલે કન્યાઓ મળતી નહીં, એટલે ગમે ત્યાંથી ઉઠે ઉઠે લાવી પડશે. ઈ કન નાતે જોતા નહીં કે જાતે જોતા નથી. એ બધું આમ પોહાવા માંડ્યું છે. અને સમય પ્રમાણે બરોબર છે બાપ, સમય પ્રમાણે નહીં વર્તો તો મહાપુરુષો કી મેળ આવશે નહીં બાપ. એટલે આ કોક લગ્ન પ્રસંગ હોય એટલે મુહૂર્ત જોવડાઈએ, ચોઘડીઓ જોવડાઈએ. એના માટે કે લગ્ન પ્રસંગ સુખ શાંતિથી પત, વિઘ્ન આવે નહીં. આટલો મુહૂર્ત જોયો હોય, ચોઘડીઓ જોયો હોય અને સમૂહ લગ્ન આદર્યું હોય, 100 જણનો લગ્ન થયું માં તો 100 મહિનામાં તો 50 તો છૂટા શેરા વાળો થાય છે. એટલે મુહૂર્ત જોયું તું, ચોઘડીઓ જોયો તો તને શું હલારા થયા? એક જ મુહૂર્ત, એક જ ચોઘડીઓ, એ બધો પૈણ્યો હતો, તને 50 તો એક્સપાયર ડેટ થઈ ગઈ બધી. મુહૂર્ત ચોઘડીઓ જોઈને જ્યાં હોય તો ખટારા જોન ના ઊંધા પડી જાય છે. તને મુહૂર્ત છો જ્યું પાછા અર્ધા તો કી બો મણા મહામા નહીં ને એટલે કે મુહૂર્ત જોતા નહીં. એટલે આ રામચંદ્ર વખતે વશિષ્ઠ ગુરુ વિશ્વામિત્ર આવા હતા અને એ બધોય નક્કી કર્યું કે હવારે આટલા વાગે રામનો રાજ્યાભિષેક કરવો અને ગાદીએ બેહારવું. આ બધું જ મુહૂર્ત જોઈને નક્કી કર્યું તો એ હવારે રામનો શું આવ્યો? તને આ જોવામાં નતું આવ્યું? આગળ આ બધા જેસી જેવાળા કે મેં આમાં મને 3 કાર્ડની ખબર પડે. 20મી જાન્યુઆરી ભૂકંપ થયો, બધા ડટોને ચેમ કાંટો ના આયા કોઈને? એકી ઝાટકા બધા જાય હે ભગવાને ડટાણે અને બધા ડટોણે બાપ. આ મંદિરો એ પડી ગયો, મૂર્તિઓ એમાં ડટાઈ ગઈ બાપ ને બધા એમાં હલવાણ્યા હે એમાં કાઢ્યા કોને? પેલા તો ભગવાન ને કઢાય, માણસ ને કઢાય ભાઈ. ભરતભાઈ બોલો ના. આમ તો હોગી કે બાપુ પેલા ભગવાન ને કાઢવા પડે, પણ પેલા સૈનિકો બધા આવી અને બાપ કોને કાઢ્યા? માણસો ને કાઢ્યા. જે જીવતા હતા, મરી ગયેલા કે જે હતા એ બધાને માણસો નો બહાર કાઢ્યા. ચમ પેલો ને બધા, પેલો તો JCB થી એક ઢગલો કરી દીધો. જેમ કઈ રહે તો બીજા મળી એવા છે. આ મન ભલે ભાગી ગયા પણ બીજા પણ આ મન મળ્યો નથી બાપ. તોની કિંમત છે ભલા આદમી. આ શું તો પેલા છે, આ નહીં તો એકે કોમમાં આવ્યો નથી બાપ. આ તમારું આખું આ ખોડલધામ સોસાયટી 4 ધામની જાત્રાએ જતી રહે અને એકન પેલા સિક્યુરિટી ના રાખો તો દશા હું આવ. આ ઘણા ઘણા મંદિરોમાં ભગવાનની ચોદીની ઓખીઓ કાઢી જાય છે, મુગટ લઈ જાય છે, કોક કોકના કોક લે. એટલે તલવાર આલી છે, ગદે આલી છે, તને શું કરો તમે બધા? ચોરોની ખબર પડી છે કે અલીવા તો ઓન ગમના પરની જઈને લોબા થઈ જાય કે બાપા દયા કરજે. તારા બાપા નામ લે તે કોક કરે દયા. તો પેલું તો પ્રતીક મૂક્યું છે બાપ. મહાપુરુષો જે થઈ ગયા, રામ, કૃષ્ણ, ઈસુ, મોહમ્મદ, મહાવીર, જે પુરુષો આ શરીર લઈને જે દાડા આયા હતા અને ઉત્તમ કરણી કરીને જે દાડા આવીને આ કાર્ય કરીને જ્યાં બાપ એમના યાદ રૂપે પ્રતીક મૂક્યા કે બાપ આ મહાપુરુષો આવું આવું કાર્ય કરીને જ્યાં. ગોધી બાપુએ આપણા દેશને આઝાદી અલાઈ 200 વર્ષની ગુલામીમાંથી મુક્ત કરાયા બાપ વગર હથિયારે. હું તો કઉ છું રામ ને કૃષ્ણ કરતાથી ગોધીજીનો હોદ્દો ઊંચો કહેવાય કે જેને વગર હથિયારે 200 વર્ષની ગુલામીમાંથી આપણને મુક્ત કરાયા બાપ. તો એવા પુરુષોની યાદી માટે
એમનો પુતળો મૂક્યો કે એમના ફોટા પેલા એ કરે બાપ કાવા પુરુષ આપણી આવનારી પેઢી પૂછે કે આ દાદો કોણ છે તો આપણે તરત કે બાપ આ પુરુષે આપણા દેશને આઝાદી લાવી દીધી. પણ આજે દેશમાં હાલ હારો થયો છે ઈકન બોડો ના કુટે ગોધી બાપુ આમ લાકડી લઈને હેડો ના હેડી રાય. અમે એમાંથી પ્રેરણા લેવાની કે એ બાપુ જેવા કોક તૈયાર થો એમ ના વિચારો તમારા જીવનમાં ઉતારી અને આમાંથી કોક ગોધી તૈયાર થાય તો કોક દેશમાં કોક કરી શકે બાકી ના આગળ બોડો કુટો કામ નારિયોલ વધેરી અને તમે આગળ હેડો અમે મેળાવે હો નથી બાપ. મહાપુરુષો કે એ પ્રેરણા મૂર્તિ કહેવાય. પણ આપણે ઈકન જઈને નોંધા પડ્યા છીએ બાપ એ કે દયા કરો અમન કોક આલો બાપ. મહાપુરુષ કે બાપ એમાંથી કઈક વિચારો લેવાના છે. એ પુરુષોએ કષ્ટ વેઠ્યું હતું એવું તમારા જીવનમાં કષ્ટ આવે તો વેઠો બાપ પણ ભીખ માગો નથી. લાચારી શા માટે બતાવો છો? પરમાત્મા એનું સ્વરૂપ આલ્યું છે બાપ, એનું સાધન આલ્યું છે. ઘણા કે ટચલી ઓગળી ઉપર ગોવર્ધન ભગવાને ઊંચો કર્યો તો અરે આ વિમાન હજારો માણસો લઈને જાય છે ટચલી ઓગળી એને કશું નહીં છૂટું સમ ઉપર ને હેત તું આ નહીં ને દાદા ટર્યા પણ ના તમને ખબર પડે લ્યો. અને મન આખો કી પર્વત લાયો તો આ પર્વત આખો ઉપર થઈને જાય છે હોય કને તમારે તો અમદાવાદમાં હેડમ હેડ કરે છે જુઓ કને આખું ને ઊભું કર્યું તરત ના ઉપર એટલી નિષ્ઠા. અલે આપણે હમણાં હોય ચોક ડટોણ્યા હોય ડટોણીએ દબાઈ જઈએ મરવાની તૈયારી હોય તો હવ ના ભગવાનને યાદ કરીએ આપણે બધા જેનું માનતો હોય એને યાદ કરે. રોમાપીરનું માનતો હોય તો રોમાપીરને યાદ કરે ને રોમનું માનતો હોય તો રોમને યાદ કરે ને મનનું માનતો હોય તો મનને યાદ કરે. પણ આવા તો કોણ બચાવા? આ મનુષ્ય જ કે મનુષ્ય બચાવવા ઓમાંથી એક ભાઈ આવીને આપણને બચાવ તો એ મોત મન મન દેખાય ખરા બાપ આ જન મનનું સ્વરૂપ છે એવું લાગે. આપણે તો નક્કી કરી પૂછના વાળો આવે તો જ ખરો. એટલે પૂછના વગરનો હોય તો ના ચાલે. પણ આ લઠ્ઠું પહેરી ગયું છે પેલા ફોટામાં જોઈને કે પૂછરા વાળો હોય તો જ મન એટલે એને ગહાઈ ગયું આમ નીકળી ગયું પેલો ઠાઠ તને બચાયો છે એ મન કીધું એ વખત પગે પડી જાય બાપ તું જ મનનું સ્વરૂપ છે તું જ રોમનું સ્વરૂપ છે બાપ. પણ લ્યો એ નહીં થાય આપણને એ વખત એ ઓળખોણ થશે નહીં બાપ. મહાપુરુષ કહેતા પરમાત્માનું ઓળખવાની દ્રષ્ટિ નથી આપણે. હોનાનું ઓળખવાની દ્રષ્ટિ આવી જોઈએ બાપ. આપણે ગળામાં હોનો તો પહેરીએ છીએ પૈસા ખર્ચીને આપણા ગળામાં પહેર્યો છે પણ એની પારખ આપણને સોની જોડે પડી છે બાપ. એમ આ માલિકની આ પરમાત્માની ઓળખોણ કોઈ મહાપુરુષો પાસેથી પ્રાપ્ત થાય એમ તૈણ કારમોએ થાય એવી નથી બાપ. અને જો સુધી એ પરમાત્માને પારખવાની દ્રષ્ટિ નહીં મળે ને ત્યાં સુધી ભગવાન તમારા ઘેર આવીને બેસે ને તો એ ગમ પડે એવી આખી જિંદગી ઘંટડીઓ જેની ખખરાવો છો ને જેના દીવા પર હશે તમારા પાહન આવીને બે હતો ભરતભાઈ શું કરીએ આમ થેલી મેલ લે કે હખણો રનું આમ પેલ બાજા અલ્યા તું જેની ઘંટડી ખખડાવી છે રહ્યો આવ્યો છે પણ ઓળખાતો નથી. ઓયથી અંબાજી 25 વર્ષ સુધી હેડીને જતા હોય અને કોક દાડો અંબાજીની ઈચ્છા થાય કે ભગત 25 વર્ષથી આવે છે તો લાયતા નહીં એને હોમાં જઈને દર્શન આલું. વાઘ ઉપર બેહીને રહ્યો હોમાં આવે તો આઈ રહ્યા એવું ભાળ અરે તું જેને પેલી એ કરે છે એ રહ્યા હશે બાપ પગે તો લાગ પણ ઉભાર ખરાઈ કે ના ઉભો રહે અવરી પૂઠે ઘેર બાપ તારે બીજું રૂપ લઈને આવે તો એ આપણે એને ઓળખી શકીએ એવા નથી બાપ. ચમ કે દ્રષ્ટિ નથી બાપ. મીરાએ એટલે કીધું મીરા જયારે મૂર્તિ પૂજા કરતી મૂર્તિમાં ગિરધર ગોપાલ જોતી પણ જયારે સંત રોહિદાસ મળ્યા અને મીરાને જયારે નક્કી કરે કે મીરા પરમાત્મા મૂર્તિમાં નહીં પણ આ ઘટો ઘટની અંદર પરમાત્માનું સ્વરૂપ પ્રગટ છે બાપ. તાણે મીરા બોલી કે હું તો જન્મની ઓધડી મારા સદગુરુએ આપી ઓખ ખોલીને મેં જોયું તો આ ઘટો ઘટમાં મારો સુંદર શ્યામ આ ઘટોઘટમાં મારો શ્યામ પરમાત્મા પ્રગટ છે બાપ.
પણ આપણને એ પરમાત્માની પતિત થતી ઓમાં દોષ દેખાય છે, અવગુણો દેખાય છે, ચોબડું દેખાય છે, અને જ્યાં સુધી ચોબડાની દ્રષ્ટિ છે ત્યાં સુધી પરમાત્માની પારખ થાય એવી નથી બાપ. ચામ દ્રષ્ટિ દૂર થાય તો પરમાત્માની દ્રષ્ટિ પ્રગટ થાય બાપ. હોનું તો માટીમાં જ હતું અને માટીમાં માટી જેવું જ છે. આપણે હોનાની જરૂર પડે ને ભાઈ તો ડાયરેક્ટ ખોણમાં લેવા ના જઈએ. તો જઈએ સોની પાસે જઈએ અને ડાયરેક્ટ ખોણમાંથી હોનું ના મળે એથી તો માટી જ હાથમાં આવે બાપ. એમ ડાયરેક્ટ આ ચોબડાની દ્રષ્ટિથી જોઈએ તો ચોબડું જ દેખાય, પણ જો કોઈ મહાપુરુષ સત્પુરુષ સદગુણની દ્રષ્ટિથી જોઈએ તો આજ પરમાત્માનું સ્વરૂપ છે બાપ, બીજું કોઈ છે નહીં. અમારા સદગુરુ તો એમ કહેતા બેટા આજ પરમાત્માનું અખિલ બ્રહ્માંડમાં આજ પરમાત્માનું પ્રગટ સ્વરૂપ છે. ઓનાથી બીજો તૈન કાળમાં ભગવાન આવ્યો નથી, આવવાનો નથી. રામ કૃષ્ણ જે થઈ ગયા એ આજ દેહે થઈ ગયા, બીજા કોઈ શરીરે થયા નથી. અને કોઈ આભલામાંથી આઈને ટપકે નથી. આજ માની કુંખે જે અવતર્યા છે એ આજ માની કુંખે અવતર્યા છે બાપ. અને એટલે આપણે ગઈએ છે બાપ, નારી તું નારાયણી, નારી તું નારાયણી છે રત્નોની ખાણ. રત્નની ખાણ છે, જેને આવા રત્નો વીર પુરુષો જન્મ્યા છે બાપ. આ નારીએ હો, બીજી કોઈએ નહીં ભાઈ હો. આજ માં આજ નારી આ જગતની સૃષ્ટિની સર્જનહાર છે બાપ. પણ આપણને ખબર નથી. આપણે તો છોકરો આવ્યો ને તો કે રોમાપીનની દયાથી આવ્યો છે. રોમાપીનની દયાથી આવ્યો હોય તો એના સર્ટિફિકેટમાં રોમાપીન નું નામ લખાય. તાને હું કઈ ના ડોહાન લખાવું છે તાન. આદરી બારો વાટ આદરી છે બાપ. તાન એ પાછો ઓગરી પકડીને લઈ જાવ કે જો માતાજીની દયાથી તું આવ્યો છે. એટલે ઓતરો તારો ચીરોણ્યો છે બાપ. દુઃખ તી વેઠ્યું છે, 9 મહિના તી ભાર ઊંચો કઈને પીલ્યો કરી છે, બારોબાર હું કા નોમ દી છે. એમ કે ને છોકરાને એમ શીખવાડ બાપ, મારું કાળજુ કાપીને તું આવ્યો બાપ, મારું લોહી પીને તને મોટો કર્યો છે બાપ. આવું શીખવાડ્યું હોત તો એ છોકરા સેવા કર બાપ, સેવા કર મા બાપની. અને આ જગતમાં મોટામાં મોટ ભગવાન ના જોયા તો કોઈ નહીં, અને જોવાય નહીં. તમારી માન બાપાને રોજ જોવો ને એટલે ભગવાન જોયા બરોબર છે, પણ માન બાપામાં તો બીજું દેખાય છે કે આ ડોહો હવાના પોળમાં આવવાનું મોઢું લ્યો. પણ ભાઈ આપણે સંસ્કાર વારસા આલ્યા છે, મિલકતોના, સંપત્તિના, ધનના, પણ ભક્તિના કે ધર્મના વારસા આપણે આલ્યા નથી. અને એ ના જ લીધા ગઈ ઘર ખુલ્યો છું બાપ. હો આ લખી રાખજો, ગઈ ઘર ખુલ્યો છું એનું મૂળ કારણ આપણે છીએ, બીજું કોઈ જવાબદાર છે નહીં. આપણે આપણી સંતતિને ભક્તિનો કે ધર્મનો વારસો આલ્યો નથી બાપ. જો એ ધર્મનો વારસો ને ભક્તિનો વારસો આલ્યો હોત તો એ જ દીકરા સેવા કર. આપણા ધર્મશાસ્ત્રો મેં લખ્યું છે કે માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ અને ગુરુ દેવો ભવ. આપણા ધર્મશાસ્ત્રોમાં 5 જ દેવો ભવ કીધા છે, બીજા કોઈને નહીં કીધા. તો એ પરચુરન લાઈ ઘરમાં ગાલે છે, ઘરમાં ગાલે છે. આ બાજુ જે અતિથિ લકોટો ઉઠાઈ લાયા.